તો હમણાં ભાઈ ફેસબુકમાં ઇન્કમ છે ને આવું ઓછી થઈ ગઈ છે. તો ઘણા બધા ક્રિએટરો કહે છે કે ભાઈ નવું અપડેટ આવવાનું છે એટલે ઓછી થઈ ગઈ છે. ના ભાઈ, નવું અપડેટ કોઈ નથી આવવાનું. ફેસબુકના રૂલ્સ બદલી ગયા, ફેસબુકના નિયમો બદલી ગયા છે. તમારે 1 લાખ વ્યૂ આવે અથવા તમારે 1 મિલિયન વ્યૂ આવે તો ભાઈ એક તો માન બને છે. તો આ બધા નવા અપડેટ શું આવી ગયા છે મિત્રો, આજે હું તમને એ જણાવીશ. તો પહેલાં શું હતું કે ભાઈ આપણે રીલ્સ અપલોડ કરતા 10 સેકન્ડની 5 સેકન્ડની, તો આપણે વ્યૂ આવતા હતા, વ્યૂ ઉપર ડિપેન્ડ હતું. અત્યારે છે ને આપણે વોચિંગ ટાઈમ ઉપર ડિપેન્ડ થઈ ગયું છે. મેટા પ્રો ટીમ સાફ કહે છે કે ભાઈ તમારી રીલ્સ ઉપર વોચિંગ જેટલો ટાઈમ આવશે, જેટલી તમારી રીલ્સ લોકો જોશે ઓડિયન્સ, એટલી તમારે ઇન્કમ થશે. જો તમે 20 સેકન્ડની રીલ્સ નાખો છો તો એમાંથી તમારી રીલ્સ કોઈ 15 સેકન્ડ જોવે કે અથવા 20 સેકન્ડ જોવે તો તમારી ઇન્કમ આવશે. જો એમાંથી તમારે કોઈ 2-3 સેકન્ડ જોવે, 5 સેકન્ડ જોવે તો એમની ઇન્કમ ન આવે, એમને ખાલી વ્યૂ આવે. તો એવી રીતે થાય છે, એટલે આવું બધું થાય છે. જો ઘણા લોકો ફાંકા ફોજદારી કરવા ઉતરી જાય છે, ઘણા લોકોને કાંઈ ખબર ના હોય અને બધા છે ઓડિયન્સ તે બધા ડિપ્રેશનમાં આવી જાય છે. તો ભાઈ મેટા પ્રો ટીમ જે કહે છે એ બધું સાચું જ હોય. તો હવે તમે જે પણ રીલ્સ કન્ટેન્ટ વિડીયો બનાવો, એવા વિડીયો બનાવો જેથી કરીને લોકો તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી જોવે તો તમારી ઇન્કમ સારી રહેશે. બાકી વધારે જાણકારી માટે ગોપાલ ચૌહાણ પેજને પણ તમે ફોલો કરી શકો છો.